એ સ્થાન તો એક જ છે, અને એ છે ગુરુના ચરણે બેસીને બોલવું. કોઈ મહાપુરુષના, જેના કાન મોટા હોય, જેનું દિલ મોટું હોય, જેના વિચાર મોટા હોય, જ્યાં ભરોસો હોય, એ જગ્યાએ વાત કરાય. નહીં તો આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. પહેલાના સમયમાં કોઈ લગ્ન થતા ને તો વચ્ચે કોઈ રહેતું કે હા અમે જવાબદાર છીએ, અમારી જવાબદારી, બહુ સારો પરિવાર છે. આજે વચ્ચે રહેનારા બધા સમાપ્ત થઈ ગયા. ડાયરેક્ટ તમે વેબસાઇટ પર ગોતી લો, ઇન્ટરનેટ પર ગોતી લો, અમારી કોઈ જવાબદારી નહીં. આજે સંસારમાં, સમાજમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. તો દિલ ખોલી શકાય એવું સ્થાન તો ગુરુનું શરણ છે, કે જ્યાંથી સમાધાન મળવાની આશા હોય. એટલે તો ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એ તત્વદર્શીના શરણે તું જા, તો એને પ્રણામ કર, એને પ્રશ્ન કર, એને પૂછ. સૌનકાદિ ઋષિઓને જ્યારે મહાપુરુષ એવા સુતજીના સાનિધ્યની પ્રાપ્તિ થઈ, 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદિ ઋષિઓએ કર્યા, અને આ 6 પ્રશ્નના ઉત્તરમાં ભાગવતજીની કથા પ્રારંભ થાય છે. 6 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પરમ જ્ઞાની છો, સર્વશાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો અમને એટલું બતાવો કે સર્વશાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? સુખ ક્યાં છે એ બધાને ખબર છે, પણ હિત ક્યાં છે, કલ્યાણ ક્યાં છે, એના માટે માણસને વારે ઘડીએ જાગૃત કરવો પડે છે. કારણ કે પ્રત્યેક સુખ આપતી વસ્તુ હિતકારી જ હોય એ જરૂરી નથી. જેને ડાયાબિટીસ હોય એને ગળ્યું ખાવું બહુ ગમે, એને સુખ થાય, પણ એના માટે હિતકારી ના હોય. તો આ મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો, જેથી કલ્યાણના માર્ગે અમે જઈ શકીએ. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય છે, એ શાસ્ત્રોનો પ્રભાવ છે. મૂળ ધર્મ ગ્રંથો આપણા ઘરમાં વસાવવા જોઈએ. દરેકના ઘરમાં ગીતાજી, ભાગવતજી, રામાયણ આદિ ગ્રંથો, 16 ગ્રંથ, વાર્તા સાહિત્ય આ બધા હોવા જોઈએ. આપણી તકલીફ એ છે, અન્ય ધર્મના લોકોને, ક્રિશ્ચનને જેટલું બાઇબલ વિશે ખબર છે, મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે, શું એટલું હિન્દુઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર છે? કાંઈ વાંચતા નથી, પણ પછી લોજિક એવું આપીએ, આ બધું તમે કહો છો એવું બધું ક્યાં લખ્યું છે? તે કેટલું વાંચ્યું ભાઈ? તે કેટલું જોયું? આ બધું જ લખેલું છે. ક્યાંક ને ક્યાંક ધર્મના સિદ્ધાંત રૂપે બધું વર્ણિત છે. જેને માનો છો એને ન જાણવો એ સૌથી મોટું અજ્ઞાન છે. પણ ભગવાનને જાણવા માટે કોઈના લોજિકનો આશ્રય ન કરતા શાસ્ત્રોનો આશ્રય કરજો. શાસ્ત્ર જે વ્યાખ્યા કરે એ સત્ય કહેવાય. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્ર પ્રમાણ છે સત્ય ને સત્ય માટે, ધર્મ અને અધર્મ માટે. અને એટલા માટે ધર્મની વ્યાખ્યા શાસ્ત્રથી લેવી, કોઈના લોજિકથી નહીં. કારણ કે લોજિકથી તો એ પણ સાબિત કરાય કે ભગવાન નથી, અને લોજિકથી તો એ પણ સાબિત કરાય કે ભગવાન છે. લોજિકથી એ પણ સાબિત કરાય કે આ બધું એમને એમ ચાલે છે, એક ખગોળીય ઘટના છે. અને લોજિકથી એ પણ સાબિત કરાય કે આ ભગવાન ચલાવનારા છે. જે પ્રબળ બુદ્ધિ વાળો હોય, તર્ક પ્રમાણે ચાલશો તો એ જીતી જશે. પણ તર્કથી જીતેલો વ્યક્તિ એ કહી રહ્યો છે સત્ય જ છે એવું જરૂરી નથી. અને એટલા માટે સત્ય અને અસત્ય જાણવા માટે શાસ્ત્રોનો આશ્રય કરવો. અને શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ પવિત્ર થાય છે. ત્રીજો પ્રશ્ન કર્યો, પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, અનેક અવતારો પરમાત્માના છે, એ અવતારો વિશે અમને જણાવો. આપણે કહીએ કે આ અવતાર થયો, પેલો અવતાર થયો, આવેશ અવતાર, કલા અવતાર, અંશ અવતાર, 6 પ્રકારના અવતારની વાત છે.
તે વિવિધ અવતારો વિશે અમને કહો, જેથી ભગવાનની આ લીલાને અમે જાણી શકીએ. ચોથો પ્રશ્ન કર્યો, ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા, એ પ્રગટ થવાનું પ્રયોજન શું હતું? હેતુ શું હતો? કેમ ભગવાનને પોતાને આવવું પડ્યું? કોઈ દૂતને મોકલી દે તો ન ચાલે? પોતે ભગવાન કેમ આવે છે? શા માટે? પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, અનેક વિધ પ્રકારની લીલાઓ કરે છે. એ લીલાઓ વિશે અમને કહો. કારણ કે માણસ કરે ક્રિયા, ભગવાન કરે લીલા. અને એટલા માટે ભગવાનની લીલા એવી દિવ્ય છે કે જેમાં જરાય લૌકિકતા નથી. અને એટલા માટે ભગવાન લીલા કરે છે, કર્મ નથી કરતા. એટલે ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગતો નથી. ઘણી વાર લોકો એમ કહે કે કર્મ તો કોઈને છોડતું નથી, ભગવાનને ભોગવવું પડ્યું. ના ના, ભગવાન કર્મ કરતા નથી એટલે કર્મનો સિદ્ધાંત એમને લાગુ પડતો નથી. ગીતાજીમાં ભગવાને કહ્યું જ છે, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે, લૌકિક નથી. અને એટલા માટે જે લૌકિક વ્યક્તિઓ માટે કર્મના સિદ્ધાંત બતાવ્યા છે એ ભગવાનને લાગુ પડતા નથી. ભગવાન તો લીલા કરે છે. નહીં તો ભગવાનની પ્રત્યેક લીલાને જોવા જાઓ અને એને કર્મ તરીકે મૂલ્યાંકન કરો તો તમને ભગવાનના દરેક કર્મમાં દોષ દેખાશે. પણ એમાં દોષ નથી, કારણ કે કર્મ નથી, એ લીલા છે. આ બંનેમાં ફરક છે. અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. અનાયાસ કેવલ આનંદની અભિવ્યક્તિથી જે થાય એને લીલા કહેવાય. નહીં તો ચોરી કરવી એ નિંદનીય કર્મ છે. ચોરી કરવી એ નિંદા કહેવાય. તો ભગવાન પાસે જઈને તમે એવા એવા ભજનો ગાઓ છો, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, પાછા જઈને જયઘોષ કરો, માખન કે ચોરૈયા કી જય. તો આના ગુણગાન કર્યા કહેવાય કે નિંદા કહેવાય? ચોરી કરવી એ નિંદનીય કર્મ છે કે સ્તુત્ય કર્મ છે? નિંદનીય. પણ જઈને બોલો છો માખન કે ચોરૈયા કી જય, અને ઠાકોરજી રાજી જાય, ભક્તે રાજી થાય. કારણ કે ભગવાન કર્મ કરતા નથી. કર્મ કરત તો નિંદનીય કર્મ થાત. એ લીલા કરે છે. આનંદસ્ય હરે લીલા. એ તો ભક્તોને આનંદ આપવા માટે આ લીલા કરી રહ્યા છે. નહીં તો રણ છોડીને ભાગી જવું ભાગેડું કહેવાય. અને તમે કાયમ જય બોલો, બોલો રણ છોડ ભગવાન કી જય. હવે એની સ્તુતિ કરો છો કે નિંદા કરો છો? કર્મ કર્યું હોત તો નિંદા કહેવાય. લીલા કરી છે એટલે એના ગુણગાન છે. ભગવાન અલૌકિક છે, એનો જન્મ અલૌકિક છે, એનું સ્વરૂપ અલૌકિક છે, એની લીલા અલૌકિક છે. અને એટલા માટે સંસારમાં કહેવાતા નિંદનીય કર્મો પણ ભગવાનમાં નિંદા રૂપે સ્થાપિત થતા નથી, ભગવાનમાં ગુણગાન રૂપે સ્થાપિત થાય. અને એટલા માટે આ જે પ્રભુએ લીલા કરી એ બધા તમે લીલાઓને ગાઈ અને પછી રાજી થઈને આવો કે આજે પ્રભુના ખૂબ ગુણગાન કરે. કોઈને ચોર કેવો ગુણગાન કહેવાય, કોઈને ભાગેડું કેવો ગુણગાન કહેવાય. પણ હા, આ પ્રભુના ગુણગાન છે અને પ્રભુની આ લીલા છે. એટલે કર્મ અને લીલાનો ભેદ જાણવો જોઈએ. અને જ્યારે એ ભેદ જાણો પછી ભગવાનમાં દોષ દ્રષ્ટિ નહીં રહે. આપણે ભગવાનને સાધારણ મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરીએ છીએ એટલે ભગવાન માટે પણ પ્રશ્નો જાગે છે. ભગવાને મહાભારતમાં આમ કેમ કર્યું, ભાગવતમાં આમ કેમ કર્યું, આવી કેમ લીલા કરી? કારણ સાધારણ મનુષ્ય તરીકે તમે એનું મૂલ્યાંકન કરી રહ્યા છો. ભગવાનને લૌકિક જોવા એ દોષ છે. સ્પષ્ટ ભગવાનની ગીતાજીમાં આજ્ઞા છે, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ દિવ્ય છે. હું પોતે અલૌકિક છું. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. મનુષ્ય આકારે દેખાય છે પણ મનુષ્ય જેવો પંચ ભૌતિક દેહ ભગવાનનો નથી. એ તો રસો વૈસહ છે. એટલે સૌથી પહેલા એને ભગવાન તરીકે સ્વીકારો, ભગવાન તરીકે જુઓ અને પછી એની લીલાના દર્શન કરો તો તમને દોષ દર્શન નહીં, આનંદની અનુભૂતિ થશે. કે જુઓ ને, આવો ત્રિલોકનો નાથ, જગતને ચલાવનારો પરમાત્મા
ઘૂંટણીએ નંદાલયમાં ચાલી રહ્યો છે. જુઓ ને, દુનિયાને જમાડનારો પરમાત્મા એક ચુલ્લુ પર છાછ માટે ગોપીઓના આંગણામાં નાચી રહ્યો છે. એના સામર્થ્યનો વિચાર કરી પછી એની લીલા જોશો ને તો તમને આનંદદાયક લાગશે કે જુઓ ને, આવો સર્વ સમર્થ પરમાત્મા ભક્તોના ભાવને આધીન થઈ કેવો અસમર્થ જેવો થઈને રમે છે, કેવો ગોપીઓ સાથે નાચી રહ્યો છે. અને ગોપીઓના મનોરથો પૂરો કરવા માટે ચોર બનવાય તૈયાર થઈ જાય છે. કે ગોપી જ્યારે દહીં વલોવતી હોય અને દહીં વલોતા વલોતા એની આંખમાંથી આંસુ સરવા લાગે. કારણ કે ગોપી દહીં વલોવે છે માખણ કાઢવા, અને માખણ કાઢે છે પ્રભુને આરોગાવવા માટે. પણ માખણ કાઢતા કાઢતા ગોપીઓની આંખો ભીજાઈ જાય ને મનમાં વિચાર કરે કે 9 લાખ ગાયો જેના ઘરમાં રોજ દુહાય છે, દહીં દૂધ માખણના ભંડાર ભર્યા છે, તો આવું નાનકડું બટેરામાં રહેલું માખણ પ્રભુને કેમ કરીને આરોગાવા દઈશ? મારું સામર્થ્ય તો બહુ અલ્પ છે. કોણ મને પ્રવેશવા દેશે? કોણ મને આરોગાવા દેશે નંદાલયમાં? અને આમ વિચાર કરતા કરતા ગોપીની આંખ ભીંજાઈ જાય ત્યારે ઠાકોરજી કહે, તને ના આવવા દે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો મને ચોર કહે, પણ ચોર કહેવડાઈને પણ તારો મનોરથ પૂરો કરવા હું તારા ઘરે આવીશ. આ પરમાત્માની કૃપાલુતા છે. પોતે ચોર કહેવડાઈને પણ ભક્તોના મનોરથો પૂરા કરવા ભક્તોના ઘરે આવે છે. એટલે જ આપણે ગિરિરાજધારી અષ્ટકમમાં બોલીએ છીએ ને, ભક્તાભિલાષા ચરિતાનુસારી दुग्धादि चौर्ये यशो विसारी कुमारितानंदित घोषणारी मम प्रभु श्री गिरिराजधारी ભક્તાભિલાષા ચરિતાનુસારી. કેવો પરમાત્મા ભાગવતમાં છે? ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે અહીંયા પ્રશ્ન કરે, ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો. કારણ કે એ લીલાઓને સમજવી કઠિન છે. કેમ? કારણ કે જીવની બુદ્ધિ લૌકિક છે, અને લૌકિક બુદ્ધિથી અલૌકિક એવા પરમાત્માને સમજવા કઠિન છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, મનુ તે નૈવ લૌકિકમ. અમારા ઠાકોરજીમાં લૌકિકની લેશ માત્ર પણ ગંધ નથી. અને એટલા માટે લૌકિક બુદ્ધિએ ભગવાનનું મૂલ્યાંકન કરવું નહીં, ભગવાનના દર્શન કરવાની, ભગવાનની લીલાના અર્થઘટનો કરવાની. એના માટે અલૌકિક બુદ્ધિનો પ્રયોગ કરો. ભક્તાભિલાષા ચરિતાનુસારી અને દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી યશનો વિસ્તાર પરમાત્માએ કર્યો. ચોરી કરવાથી યશ વધે કે ઘટે? જો કર્મ હોત તો યશ ઘટે. ચોર એ અપયશ કહેવાય, પણ લીલા છે એટલે ચોરી કરીને પણ ભગવાનનો યશ વધ્યો છે. કારણ કે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ઠાકોરજી એમના ઘરે પધાર્યા છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, યશનો વિસ્તાર કરે. તો પરમાત્માની આ લીલા વિશે અમને કહો. કારણ કે આ લીલાને સમજવા માટે કેટલાક સિદ્ધાંતો સમજી લેવા જરૂરી છે. તો જ તમને કૃષ્ણ ચરિત્ર ને પૂરો ન્યાય તમે આપી શકશો. એને મનુષ્યની રૂપે, કર્મના સિદ્ધાંત રૂપે ન જોશો, નહીં તો ભગવાનની કથા સાંભળીને પણ ભગવાનમાં દોષ બુદ્ધિ થશે. લીલાના સિદ્ધાંતો સમજો. સૌથી પહેલો લીલાનો સિદ્ધાંત નિત્ય લીલાવાદ. મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુની લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. આ શાશ્વત લીલાઓ છે. આજે પણ થઈ રહી છે, પહેલા પણ કરીને થતી રહેશે. આપણે ત્યાં એમ ન કહેવાય કે વ્રજમાં ભગવાને આટલા વર્ષ પહેલા લીલા કરી હતી. વ્રજમાં તો આજે પણ એ લીલાઓ ચાલી રહી છે, અને એ દિવસે એ ઘડીએ લીલાઓ થાય છે. એટલે તો તિથિ પ્રમાણે જ્યારે ઉત્સવ આવે ત્યારે આપણે ઉજવીએ છીએ, કારણ કે એ દિવસની એ લીલા છે. એટલે આજે પણ જન્માષ્ટમીના ઠાકોરજી પ્રગટે છે, આજે પણ શરદ પૂર્ણિમાએ ઠાકોરજી રાસ કરે છે, આજે પણ એ દાનના દિવસોમાં પ્રભુ દાન માંગે છે.
વ્રજમાં એ બધી જ લીલા છે. પ્રભુનું નામ, રૂપ, લીલા, ધામ આ ચારે ઇટરનલ છે, શાશ્વત છે એમ માનવામાં આવે છે. પ્રભુનું સ્વરૂપ શાશ્વત છે, એનું નામ શાશ્વત છે. કૃષ્ણ નામ તો ઉપનિષદમાં વર્ણિત છે. કૃષ્ણ થયા એના પહેલા લખાયેલા છે. અને એટલા માટે લીલાઓ નિત્ય છે, અને નિત્ય છે એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે છે. ઘણી વાર લોકો કે અમારું તો ફલ શું, સેવા કરતા કરતા અમારો લીલામાં પ્રવેશ થાય. કોઈ એમ પ્રશ્ન કરે કે આ બધી લીલાઓ તો 5-7 હજાર વર્ષ પહેલા ભગવાને કરી લીધી છે, હવે કઈ રીતે પ્રવેશ થશે? અરે આજે પણ આ લીલાઓ ચાલી રહી છે, અને આજે પણ ચાલી રહી છે એટલે આજે પણ લીલામાં જીવનો પ્રવેશ થઈ શકે છે. આજે પણ એને લીલાના દર્શન થઈ શકે છે, કારણ કે આ શાશ્વતતા છે. ભગવાન નાશવંત નથી એટલે એની લીલાઓ પણ શાશ્વત છે. બીજો લીલાનો સિદ્ધાંત એ છે વિરુદ્ધ ધર્માશ્રયિતા. પ્રભુની લીલાને સમજવા માટે ભગવાનમાં રહેલો આ વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ સમજવો જરૂરી છે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે એટલે કે એક સાથે બે વિરોધી ધર્મો ભગવાનમાં છે. એ અબુધ બાળક પણ છે અને એ સર્વજ્ઞ પણ છે. એ ઘૂંટણીએ ચાલતો ચાલતો નંદાલયના ઉમરામાં ફસાઈ જાય, આમને ન જઈ શકે ને આમે ન આવી શકે, અને એ જ ક્ષણે એ પૂતના, અઘાસુર, બકાસુરને મારનારો પણ છે. ચલવન શીખવત યશોદા મૈયા, યશોદાજી આંગળી પકડીને ચલાવે છે, એ જ ક્ષણે એ દુલિયાને ચલાવનારો પણ છે. પીવત દૂધ સિરાય, ગરમ દૂધને ફૂંક મારી મારીને પીનારા પરમાત્મા છે, અને એ જ ક્ષણે એ દાવા નળનું પાન કરનારો પણ છે. એક જ ક્ષણે એ બાળક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. આપણને એમ થાય કે 11 વર્ષ 52 દિવસ પ્રભુ રહ્યા બ્રજમાં, તો આવા નાના બાળકે રાસાદિક લીલાઓ કઈ રીતે કરી? અને તમે કોઈ પણ હવેલીમાં પીછવાઈ યાદી જુઓ, કોઈ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય છે? બધે કિશોર કૃષ્ણ જ છે. તમને એમ લાગે કે આટલા મોટા બ્રજમાં થયા ક્યારે? ત્યાં તો 11 વર્ષના જ હતા. પણ શૃંગાર સમયે તમે પલ્લામાં ઝુલાવો તો એ બાળક છે, પણ રાજભોગમાં નિકુંજનો મનોરથ કરો એ સમયે કિશોર થઈ જાય છે. એક જ ક્ષણે એ કિશોર પણ છે ને બાળક પણ છે. આવા વિરુદ્ધ ધર્માશ્રયી ગુણો પરમાત્માની અંદર એક સાથે બિરાજે છે. અને આ ગુણને જાણો પરમાત્માના, તો પ્રભુની લીલાને સમજી શકો. અને ત્રીજી વાત, આ કૃષ્ણ સર્વ ભાવે ભજી શકાય એવો છે. સર્વ ભાવે. એક ભગવાન કૃષ્ણ એવા છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વ ભાવે. એનામાં બાલ ભાવ પણ રખાય, એનામાં કિશોર ભાવ પણ રખાય, એમાં પિતાનો ભાવ પણ રખાય, માતાનો પણ ભાવ રખાય, સખાનો પણ ભાવ રખાય, સ્વામીનો પણ ભાવ રખાય. આ વિશ્વમાં એક પરમાત્મા એવો છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. વિશ્વમાં એના સિવાય બીજા કોઈમાં સર્વ ભાવો સિદ્ધ નથી થઈ શકતા. એક પ્રભુ એવા છે. અને એટલા માટે પ્રભુ કહે, અને એમાં પણ કૃષ્ણ એવો છે ને, એને સંસારના જે સંબંધોથી એને યાદ કરીએ છીએ. કોઈ કે તું ભગવાન અને ભક્ત, આત્મા અને પરમાત્માનો સંબંધ અને ભાવ નથી જાણતો? ઠીક છે, તને માનો ભાવ ખબર છે ને, માની લાગણીઓ ખબર છે? ચલ એમ કર, હું તારી માં બની જાઉં, તું મને બાળક બનીને પ્રેમ કર. અચ્છા, તને બાલ ભાવ વધારે છે, તો એમ કર, તું મારી માં બની જા, હું તારો બાળક બની જાઉં. તને મિત્રનો પ્રેમ ખબર છે, હું તારો સખા બની જાઉં. તને પતિનો પ્રેમ ખબર છે, હું તારો પતિ બની જાઉં. જે ભાવને તમે જાણો છો એ ભાવને પરમાત્મામાં લગાવો ને, તોય કૃષ્ણ ઉદ્ધાર કરી શકે એમ છે. તો લીલા ભગવાનની દિવ્ય છે, લૌકિક નથી. તો આ ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે, બે પ્રકારનો સમય શાસ્ત્રોમાં બતાવ્યો, એક અવતાર કાલ, બીજો અનવતાર કાલ. શાસ્ત્રના ટાઈમ પ્રમાણે ભગવાન જ્યારે પૃથ્વી પર હોય એ સમયને કહેવાય અવતાર કાલ.
અને શાસ્ત્ર પ્રમાણે જે સમય પીરિયડ પર ભગવાન આ ભૂતલ પર એમનો અવતાર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો જ્યારે ભગવાન અવતાર કાળ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. તો કહ્યું પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં ગયો એ અમને બતાવો, તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. ધર્મ કોની શરણમાં ગયો? જ્યારે પ્રભુ સ્વધામ પધારી ગયા. ભાગવતજીનું મહાત્મ્ય સમજાવતા પણ એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા, ઉદ્ધવજી નિકટમાં બિરાજમાન છે, સુંદર સંવાદ થયો છે પ્રભુ ને ઉદ્ધવજીની વચ્ચે, અને ઉદ્ધવજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. કહ્યું પ્રભુ આપના વગર હું જીવીશ કેમ? અને આપ સ્વધામ પધારી જશો તો આ ભૂતલ પર જીવો આપનો અનુભવ ક્યાં કરે? અને ત્યારે કહેવાય છે કે એ સમયે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને ભગવાને કહ્યું કે મારા અનવતાર કાલમાં કોઈ ભાગવતનો આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે. અને એટલા માટે શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રભુ પોતાનું સમગ્ર મહાત્મ્ય, સામર્થ્ય, સ્વરૂપ આ ભાગવતજીમાં પધરાઈને ગયા છે. પ્રશ્નો કર્યા છે 6 પ્રકારના. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? આ પ્રશ્નોનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતે. સવૈ પુંસામ પરો ધર્મો. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ સમજાવતા સુતજીએ કહ્યું કે અધોક્ષજ એવા પરમાત્માની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ રહેલું છે. અને ભક્તિને 2 વિશેષણ આપ્યા, અહેતુકી અને અપ્રતિહતા. એક તો હેતુ વગરની ભક્તિ. ભક્તિનો સાચો સ્વાદ લેવો હોય ને તો નિસ્વાર્થ ભક્તિ કરો, એના પર ભરોસો રાખીને ભક્તિ કરો, અને જેને ભરોસો હોય ને એને માંગવાની જરૂર ન પડે. આશ્ચર્યની વાત દુનિયામાં એ જ છે ને, એક નાનકડું ખોળામાં રહેલું બાળક હોય, બોલી ન શકતું હોય, કહી ન શકતું હોય, પોતાની ભાવના, પોતાનું સુખ દુઃખ અભિવ્યક્ત ન કરી શકતું હોય, છતાંય માના ખોળામાં નિશ્ચિંત થઈને બેઠું હોય. અને યુવાન થયેલો પુરુષ જે વધારે સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે, પોતાના ભાવને કહી શકે, સમજાવી શકે, પોતાની વાત બીજાના ગળે ઉતારી શકે, એવો સમર્થ થયેલો બુદ્ધિમાન યુવાન ચિંતામાં દેખાય છે. આવું કેવું વૈચિત્ર! કહી શકે તો નિશ્ચિંત હોવો જોઈએ, ના કહી શકે ને ચિંતા હોવી જોઈએ. જગતમાં ઊંધું છે. કેમ? કારણ એક જ, બાળક બોલી નથી શકતું પણ માનો ભરોસો એવો છે, એને એવો ભરોસો છે મા પર કે ભૂખ લાગશે તો ભોજન તૈયાર મળશે. મારા દર્દને જેના ખોળામાં છું એ મારી મા જાણે છે. અને ભરોસો છે એટલે નિશ્ચિંતતા છે. આની બુદ્ધિનો વિકાસ થયો હોવા છતાં, અભિવ્યક્તિ કરી શકતો હોવા છતાં ભરોસાના અભાવમાં આ ચિંતામાં દેખાય છે. નહીં તો ખરેખર કહી શકે તો એને તો નિશ્ચિંતા હોવી જોઈએ કે જ્યારે પણ દુઃખ આવે કહી દઈશ, પણ આને ભરોસો નથી. જો દુનિયા સુંદર છે, સારી છે, લોકો સારા છે, માણસને એમ થાય કે મારો ખૂબ માને સાથ છે, ખૂબ મારું મોટું ગ્રુપ છે, બહુ લોકો મિત્રો છે, બહુ સ્વજનો છે, પણ એક વસ્તુ ભૂલવી નહીં, બધા જ અસમર્થ છે. તમે ડૂબતા હો, બધા જ ઊભા હોય, પણ બચાવી તો એ શકે જેને તરતા આવડતું હોય. જેને તરતા ના આવડતું હોય, ભલે પ્રેમ કેટલો હોય, ગમે તેટલી લાગણી હોય, પણ તરતા જ ના આવડતું હોય તો બચાવશે કઈ રીતે? એટલે સ્વજનો પણ અસમર્થ છે ને. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. કેવલ ને કેવલ પ્રભુ સમર્થ છે. અને એટલા માટે એક પ્રશ્ન જો તમને કરું કે તમારા જીવનમાં એવી કોઈ ઘડી આવે કે એમ લાગે કે હવે કોઈ બચાવનારું નથી,
મારું એવું દુર્ભાગ્ય, મિત્રો એવું અસમર્થતા, ચારે બાજુથી ફસાયેલો છું, તો એવા સમયે કયા નામનો પોકાર કરશો કે જેના ઉપર તમને ભરોસો હોય કે આને પોકારીશ ને તો ગમે તેવા સંકટમાં હોઈશ તો આવીને મને ઉગારી લેશે. કોઈ ગુરુ, કોઈ પ્રભુ, કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ પંથ, ક્યાં કોઈ એવી શ્રદ્ધા ને નિષ્ઠા ખરી કે જ્યારે બધા અસમર્થ લાગે અને આપણે ફસાયેલા હોઈએ અને ત્યારે એ નામ યાદ આવે અને એના ઉપર એવો ભરોસો હોય કે એનું નામ લેવા માત્રથી હું ઉગરી જઈશ. આમ વાર્તામાં કહેતા ને, પ્રસંગમાં કે એક ગાય ટોળામાંથી છૂટી પડી ગઈ, જંગલમાં ગોવાળીઓ ચરાવવા માટે ગયો અને છૂટી પડી ગઈ ને સિંહે જોઈ જંગલમાં, અને સિંહને થયું કે આને મારી નાખું, અને સિંહ એની પાછળ પાછળ ને ગાય આગળ આગળ દોડે, દોડતી જાય જીવ બચાવવા માટે, અને સિંહ પાછળ એને મારવા માટે જાય, અને સામે એક કાદવનું એક તળાવ જેવું નાનકડું હતું, અને ગાય ગભરાયેલી હતી કે મારી નાખશે, કૂદી ગઈ કાદવમાં, અને સિંહને લાલસા મારવાની, ખાવાની, એટલે સિંહ પણ ઉતાવળમાં કૂદી ગયો એની જોડે, અને બંને કાદવમાં ખૂંપવા લાગ્યા, ડૂબવા લાગ્યા. સિંહ ચિંતામાં છે, અરે ડૂબી જઈશું, મરી જઈશું, પણ જ્યાં ગાય સામે જોયું તે નિશ્ચિંત દેખાય. ત્યારે પૂછે છે સિંહ, અરે મને ડૂબવાની ચિંતા છે, મરવાની ચિંતા છે, તને ચિંતા કેમ નથી, તને ડર કેમ નથી તારા ચહેરાનો? ત્યારે ગાયે કહ્યું કે તમે સમર્થ છો, તમે જંગલના રાજા છો, તમને એવો ભરોસો ખરો કોઈ આવીને બચાવશે? સિંહે કહ્યું, અરે હું લોકોને બચાવું, હું લોકોની રક્ષા કરું, હું લોકોને મારું, હું જંગલનો રાજા, મને કોણ બચાવવા આવે? ગાયે કહ્યું, આજ તમારું સામર્થ્ય તમારી ચિંતાનું કારણ છે. તમે જંગલના રાજા, તમે કોઈની પ્રતીક્ષા નહીં કરી શકો બચાવવા આવશે એમ, પણ હું કોઈ ગોવાળિયાની ગાય છું. થોડી વાર મને જોશે નહીં ને એટલે મારો ગોવાળિયો મને ગોતવા નીકળશે, અને ગોતતો ગોતતો હું ડૂબીશ એના પહેલા મને આવીને બહાર કાઢી જશે, મને બચાવી જશે, મને ભરોસો છે. અને તમને કોઈના પર ભરોસો નથી એટલે તમને ચિંતા અને ભય છે, મને ભરોસો છે એટલે હું નિશ્ચિંત છું. અને એટલામાં ગોવાળીઓ ગોતતો ગોતતો આવ્યો, જોયું પોતાની ગાય ડૂબી રહી છે, નાખ્યું દોરડું, ખેંચીને ગાયને લઈ ગયો, અને સિંહ ડૂબી ગયો. પ્રશ્ન મારો એ છે, તમારા જીવનમાં આ ગોવાળીઓ કોણ? કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ ભગવાનનું સ્વરૂપ, કોઈ ગ્રંથ, કોઈ એવી વાત, કોઈ એવો વ્યક્તિ, કોઈ એવું સ્થાન, કોઈ એવું તત્વ કે જેના પર તમને ભરોસો હોય કે ડૂબતો હોઈશ ને ત્યારે આ આવીને બચાવી જશે, ત્યારે આના નામનો પોકાર કરું ને આવીને મને ઉગારી જાય. એવો કોઈ એક સ્થાન પર ભરોસો કરો. વિચાર કરજો, ચિંતન કરજો. બધે પગે લાગી આવવું સહેલું છે, પણ ક્યાંક ભરોસો લાખીને બેસી જવું એ બહુ નિષ્ઠાની વાત છે. એ બહુ સમજ આવે ત્યારે ક્યાંક અટકે છે માણસ. આ નિષ્ઠા, આ ભરોસો. અહેતુકી અપ્રતિહતા, હેતુ વગરની ભક્તિથી કલ્યાણ થાય, અને અપ્રતિહતા અખંડ ભક્તિ, ખંડિત નહીં. જે કેવલ અનુકૂળતાઓમાં ભગવાનને માને છે, અને ભગવાન કામ કરતા રહે ત્યાં સુધી સારા, અને જ્યાં બે ચાર કામ ન થયા, ખબર નહીં ભગવાનને મારી જોડે શું વાંકવું પડ્યું છે. ભગવાન આપે કે ભગવાન લઈ લે, બંનેમાં એની કૃપા જ હોય છે. અપ્રતિહતા, અખંડ ભક્તિ રાખો. એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. દરેકનો કાંઈક નિત્ય નિયમ હોવો જોઈએ. ભલે એક માળા, અરે 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, શરૂ તો કરો. ભલે નાનું તો નાનું, ઓછું તો ઓછું, શરૂ તો કરો. અહીંયા બેસેલા દરેકને અનુરોધ કરીશ, કોઈ ને કોઈ પ્રકારથી ભગવાનનો રોજ આભાર જરૂર માનજો. આપણી તકલીફ શું છે? ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આંખ આપી એને ક્યારે થેન્ક યુ ના કહીએ. જેને કાર આપે એને 100 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ. આ દુનિયામાં જેટલી વસ્તુ મેળવી છે ને એ બધાનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે ભગવાને આપેલું શરીર હોય.
ગમે તેટલી મોંઘી ગાડીમાં તમે બેઠા હો, માથું દુખતું હોય તો એમાં બેસવાની મજા આવે? આ તો ભગવાન આ બધું બરાબર ચલાવી રહ્યો છે એટલે આ બધું માણી રહ્યા છે. એટલે મૂળમાં ઉપકારી પરમાત્મા છે. થોડી મદદ કરી હોય ને જિંદગીભર યાદ રાખ્યો, ખરા ટાઈમે આપણે મદદ કરી, પણ આખી જિંદગી જે મદદ કરી રહ્યો છે એને ક્યારે યાદ નથી કરતા. એનો આભાર માનો. એ પાઠ કરીને, કીર્તન કરીને, સેવા કરીને, નામ લઈને, જે રીતે પણ તમને શ્રદ્ધા હોય, પણ એનાથી બહિર્મુખ ન થશો. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યો. જો તમે બહિર્મુખ થયા, મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોકી, ગંગાજીના ઘાટ ઉપર મહાપ્રભુજી હનુમાન ઘાટ પર બિરાજેલા છે. એક કોપીને ધારણ કરી ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો છે મહાપ્રભુજી. મૌન વ્રત 40 દિવસનું લીધું છે. રથયાત્રાનો એ દિવસ છે. ગુસાઈજી અને ગોપીનાથજી બંને નાની અલ્પાયુના છે. આવીને મહાપ્રભુજી પાસે દંડવત કરે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે અમારા માટે શું આજ્ઞા છે. અને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને જાણે ઉપદેશ આપતા હોય મહાપ્રભુજી કહે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કલિયુગમાંથી બચવાનો એક જ ઉપાય પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ રોજ ભગવાન આગળ ઊભા જરૂર રહો. આપણને જ્યારે દેખાય એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને 2 મિનિટ ઊભા રહો. એની દ્રષ્ટિ આપણા પર પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. નિયમ લો. તમારી પાસે જે હવેલી હોય, જ્યાં તમારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, નિત્ય નિયમ પૂર્વક 2, 5, 10 મિનિટ એની સન્મુખ થાઓ. એની સન્મુખતાની એ જે તાકાત છે એ તમારા દુર્ભાગ્યોને ટાળી દેશે, સૌભાગ્યોને ખીલવી દેશે. કેવલ એને વંદન કરવું. વંદન પણ નાની વસ્તુ નથી. ઘણા લોકો અમે તો પગે લાગીને નીકળીએ, પણ પગે લાગવું નાનું નથી. નવદા ભક્તિ માની વંદન એક ભક્તિ છે. તમારે જીવનના સમસ્ત દુઃખો દૂર કરવા છે, એક સીધો સાદો સૌથી દુનિયાનો સરળ ઉપાય તમને બતાવું, જે ભાગવતજીએ કહ્યો છે. ભાગવતજીના અંતમાં કહ્યા છે શ્લોકો, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ખાલી દુઃખોને દૂર કરવા માટે એક પ્રયોગ કરજો, રોજ ભગવાનને પ્રણામ કરજો. ભાગવતજી એમ કહે છે, પ્રણામો દુઃખ સમનમ. પ્રણામ કરવામાંથી સમસ્ત દુઃખોનું ભગવાન શમન કરી દે છે, સમસ્ત દુઃખોમાંથી મુક્ત કરી દે છે. કેવલ વંદન કરો. એને વંદન પણ બહુ શ્રેષ્ઠ ભક્તિ છે. ધ્રુવજી આગળ પ્રહલાદજી આપણને નવદા ભક્તિના ઉપદેશ આપશે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવદા ભક્તિ. અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. વંદન એક વિશેષ ભક્તિ છે. પ્રણામ કરવા માત્રથી, અમારે તો ગોપીજનો ગોપી ગીતમાં કહે છે, પ્રણત દેરીના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુનઃ કૃન્દિરુચ્છયમ. પુકારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાર જોઈ રહ્યા ક્યારના અમે. गोपियां कहती हैं, प्रणत देहि नाम पाप कर्षण. केवल प्रणत वंदन करो ने, प्रणाम करो ने,
આપણા સમસ્ત પાપો ત્યાં જ સમાપ્ત થઈ જાય. ગમે તેટલા પાપના ઢગલા હોય, રૂનો ગમે તેટલો મોટો ઢગલો હોય, બાળવા માટે એક તણખો કાપી. ઓરડામાં ગમે તેટલો અંધકાર હોય, એક દિવાસળી પ્રગટે, ભલે ને 100 વર્ષથી ઓરડો બંધ હોય ને અંધારું હોય, ક્ષણમાં પ્રકાશ પથરાઈ જાય. એમ હૃદયથી કરેલા એક વાર પ્રણામ તમારા જીવનના સમસ્ત પાપોને નિર્મૂલ કરી નાખે. ભાવથી રોજ વંદન કરો. વંદનમાં બહુ મોટી તાકાત છે, ખૂબ મોટી તાકાત છે. તમને સાધારણ લાગે છે, તમને સામાન્ય લાગે છે, પણ ભગવાનને વંદન કરવા એ સાધારણ ઘટના નથી. એ બહુ મોટી સાધના છે. ચલો આ સાધના કરો. બે હાથ જોડી દંડવત કરી વંદન કરજો. અહીંયા અહેતુકીની અપ્રતિહતા અખંડ ભક્તિ એટલે નિત્ય નિયમ જરૂર રાખજો. ભલે એક માળાનો હોય, એક યમનાષ્ટકના પાઠનો હોય, બને તો દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે આ 3 પાઠ તો જરૂર કરવા જોઈએ. યમનાષ્ટક, કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ સ્તોત્ર. આનો તો નિયમ જરૂર બનાવો. ઘરે પ્રભુ બિરાજતા હોય તો કણિકા મિશ્રી પ્રભુને ભોગ ધરવી, કાંઈ નહીં તો ઝારી ભોગ ધરવી. આપણે દૂર દૂર જઈને બેઠકજીઓમાં ઝારી ભરવા જઈએ છીએ, પણ એ ઝારી બેઠકજીઓમાં ભરવા ગયા એનું જે ફળ છે ને, એ જ ફળ ઘરે બિરાજતા ઠાકોરજીની ઝારી ભરો ને તો એ જ ફળ પ્રાપ્ત છે. પણ લોકોને દૂર દૂર ભગવાન વધારે દેખાય અને ઘરમાં ઓછા દેખાય. એક ઝારી ભરવું પણ સાધારણ બાબત નથી. વાર્તા સાહિત્યમાં પ્રસંગ તમે જુઓ, એ પેલા પ્રેત આવ્યો, વૈષ્ણવને ડરાવવા લાગ્યો કે તને મારી નાખું, પણ અડીએ ન શક્યો. ત્યારે કહ્યું કે આપ મારો ઉદ્ધાર કરો, આપની એક દિવસની સેવાનું મને ફળ આપો. વૈષ્ણવ કે સેવા પોતે ફલરૂપ છે, તને કઈ રીતે આપી દો? અરે 2 ઘડીની સેવાનું ફળ આપો. ના પાડી. 1 ઘડીની સેવા, અડધી ઘડી, પા ઘડી ના, તો કે 1 વાર ઝારી ભર્યાનું ફળ આપો. અને વૈષ્ણવે હાથમાં અંજલિ લઈને કહ્યું, જા 1 વાર ઝારી ભર્યાનું તને ફળ આપું છું. અને એ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો. 1 વાર ઝારી ભર્યા છે. તો એવા પ્રેતો તો ઘણા આપણી અંદર રહે છે. ઝારી ભરશો ને તો આ બધા જ જતા રહેશે. કોશિશ કરો કે આપણા ઘરે બિરાજતા ઠાકોરજી, કઈ નહીં તો રવિવારે રજા હોય ત્યારે, અનુકૂળ સમય જ જોઈતો હોય તો રવિવારે. કોઈ એમ કે ના અમારે દુકાને જવાનું, અમારે બિઝનેસમાં જવાનું હોય, પણ ઘરે ઠાકોરજી બિરાજે છે અને આપણે એમની સામે જોઈએ નહીં ને સીધા નીકળી જઈએ તો ક્યાંક પ્રભુનું અપમાન નથી? આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય અને સોફા પર બેઠો હોય ને આપણે જોઈએ નહીં, સીધા ઓફિસે નીકળી જઈએ, એને કેવું ખોટું લાગે કે આજ પછી આના ઘરે નહીં આવું, જોતોય નથી. તો આ જગતનો નાથ પોતાના વૈકુંઠના સુખ છોડી આપણા ઘરમાં રહેવા તૈયાર થયો અને આપણે એની સામે જોઈએ નહીં તો એનું અપમાન નથી? વિચાર કરજો, ચિંતન કરજો. ઘટના નાની છે પણ અર્થઘટન ઘણા મોટા હોય છે. ઘણી વાર ઘટનાઓ નાની હોય પણ અર્થઘટનો મોટા હોય. જોયા વગર નીકળી જવું એ પણ પરમાત્માને. કોશિશ કરજો, બીજું કાંઈ નહીં તો વંદન કરીને નીકળજો, દંડવત કરીને નીકળજો. ભલે પ્રભુ પહોંચી ગયા હોય તો ભગવત મંદિરને વંદન કરવા, પણ પ્રભુને વંદન કરીને જવું. કહ્યું મનુષ્યનું પરમ કલ્યાણ એ ભક્તિ દ્વારા છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. એક મનથી પ્રભુનું સ્મરણ કરવું, કીર્તન કરવું, સેવા કરવી. આગળ પ્રશ્ન કર્યો ભગવાનના વિવિધ અવતારો વિશે અમને કહો. સનત કુમારોથી લઈને કલ્કી સુધી અવતારોનું વર્ણન કર્યું અને વર્ણન કરતા કહ્યું એતે ચાંસઃ કલાપુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એતે ચાંસ કલાપુંસ. અનેક પ્રકારના ભગવદ અવતાર થાય. અવતાર કહેવાય અવતૃ ધાતુ પરથી અવતાર આવે, ઉપરથી નીચે આવવું. ભગવાન પોતાના લોક છોડી અને ભૂતલ પર પધારે. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા ગર્ગ સંહિતામાં કરી. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. 6 પ્રકારના ભગવદ અવતાર થતા હોય છે. ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા એટલા માટે છે કે અહીંયા જે કૃષ્ણ ચરિત્ર છે એ કોઈ અવતારનું નથી, એ પોતે અવતારી પરમાત્માનું ચરિત્ર છે. ભગવાનની પોતાની આ કથા છે.
પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં મનાય. સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અને અન્ય કલ્પોના દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થાય છે એ અવતાર હોય છે, અવતારી પોતે નથી આવતા. ભાગવતજીની મહત્તા એટલા માટે ગવાય છે કે આ અવતારી ભગવાનની કથા છે કે જે બધા અવતારો લે છે. એ પૂર્ણ બ્રહ્મની કથા છે. 6 પ્રકારના ભગવત અવતારની ચર્ચા કરી છે. 3 શબ્દો સમજવા જેવા છે. એક પુરુષોત્તમ પરમાત્મા ભગવાન, બીજા છે ભગવદ અવતાર અને ત્રીજા છે દેવતા. આપણને એમ લાગે કે કોઈને પણ પગે લાગો બધા એક જ છે ને. શાસ્ત્રોનું અધ્યયન કરો તો દરેકની પોતાની એક વિશેષ કક્ષા છે. ઘણા લોકો કહે આ તમારા હિન્દુ ધર્મ 33 કરોડ ભગવાન. કોણે કહ્યું? ક્યાં લખ્યું છે? ક્યાં એવું નથી લખ્યું કે આટલા બધા ભગવાન. લખ્યું એમ છે એકમ સદ વિપ્રા બહુધા વદંતી. બ્રહ્મ તો એક જ છે, બાકી એના અવતાર છે અને બાકી એણે પ્રગટ કરેલા દેવતાઓ ને દેવીઓ છે. આ ત્રણેયમાં ભેદ છે. શાસ્ત્રોનું જ્યારે ગીતાજીનું ભાગવતજીનું તમે અધ્યયન કરો ત્યારે ખ્યાલ આવે કે દેવતા કોને કહેવાય, અવતાર કોને કહેવાય ને અવતારી કોને કહેવાય, ભગવાન કોને કહેવાય. જેને પગે લાગી બધા ભગવાન ન થઈ જાય. દરેકની પોતાની વિશેષતા છે, દરેકની પોતાની મહત્તા છે, દરેકનો પોતાનો આદર છે. પણ ભક્તિ કોની કરાય, કઈ રીતે કરાય, દરેકની સાધના પદ્ધતિ છે. તો આમ એ પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે. જે પ્રભુના ચરણોનું સેવન કરે છે એ જ પ્રભુની આ લીલાઓને સમજી શકે છે એમ કહ્યું. આગળ બીજા 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા અને એના ઉત્તરમાં સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સુતજી બોલ્યા, દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં, ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં વસુકન્યા સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર. બોલો વ્યાસ ભગવાન, વ્યાસ ભગવાન કી જય. વ્યાસ કહેવાયા કારણ કે વેદોના વિસ્તાર કર્યા, વેદોના વિભાગ કર્યા, 4 વેદ કર્યા, અનેક ગ્રંથોની રચના કરી. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. દ્વીપમાં પ્રગટ થયા, બેટમાં એટલે દ્વૈપાયન કહેવાયા. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. આ બધા વ્યાસજીના જુદા જુદા નામ છે. સત્યવતી વસુકન્યાના ગર્ભથી પ્રગટ થયા. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ. સાયંકાલનો સમય હતો, ન કરવાનો કૃત્ય પરાશર મુનિ દ્વારા થયું. અસુર પ્રગટવો જોઈએ, પણ યમુનાજીનો કિનારો હતો એટલે અસુરની જગ્યાએ યમુનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. યમનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્ટદે. ધ્રુવ પરાશરાભીષ્ટ દે. ધ્રુવજીને અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા યમુનાજી છે. આપણને એમ થયું કે ધ્રુવજીએ તપ કર્યું ને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. મહાપ્રભુજી કે ના, યમુનાજીના કિનારે તપ કર્યું, યમુનાજીના પાન કરીને તપ કર્યું એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર જલ્દી કૃપા થઈ. આ પરાશર મુનિ, ધ્રુવ પરાશરા, પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. ખરેખર અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીની કૃપા હતી, યમુનાજીનો કિનારો હતો એટલે એમને પણ અભિષ્ટ ફળ આપી વ્યાસજીનું પ્રાગટ્ય એમના ઘરે થયું. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી, જયગ્રંથ જેવો મહાભારત મહાકાવ્ય લખ્યું, 1 લાખ શ્લોકો લખ્યા.
આટલું રચ્યા પછી પણ વ્યાસજીના મનમાં હજી આનંદ નથી. શોકાતુર છે વ્યાસજી. વ્યાસાશ્રમમાં બેઠા છે, મનમાં અશાંતિ છે, ઉદ્વેગ છે કે આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ કેમ પ્રગટ થતો નથી. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. કાનમાં શબ્દો પડ્યા, નારાયણ નારાયણ નારાયણ. ઉભા થઈ ગયા વ્યાસજી. અરે નારદજી આવી રહ્યા છે. દોડતા ગયા દ્વાર ઉપર, પધારો 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 નારદ. આए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानो, त्रिभुवन के उजियारे. આપણા ઘરે કોઈ મહાપુરુષ પધારે, આપણા ઘરે કોઈ ભગવતી વૈષ્ણવ પધારે, આપણે ત્યાં કોઈ સંત મહાત્મા પધારે, ચિત્તમાં કેવો આનંદ થાય. માનો ભગવાન આમના હૃદયમાં બિરાજીને આપણા ઘરે પધાર્યા. અપ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. જ્યારે વિભીષણને ત્યાં હનુમાનજી પધાર્યા અને જોઈને એક ચિત્તમાં આનંદ થયો, ભરોસો આવ્યો કે હવે રામ જરૂર મળશે. કારણ જેના હૃદયમાં અખંડ વાસ છે એવા હનુમાનજી પધાર્યા તો રામ પણ આવતા જ હશે. ભગવદીઓનું આવવું એ તો ભગવાનના આવવાની વધાઈ રૂપ છે. अब प्रभु से मिलन होने वाला है, क्योंकि प्रभु के जन हमारे घर पधारे, निज जन पधारे. क्योंकि भक्त विरह कातर करुणा मय डोलत पाछे लागे. પ્રભુ તો એવા ભગવદીઓની પાછળ પાછળ ફરે છે. જ્યાં નારદજીને જોયા, સ્વાગત કર્યું છે, પધરાવીને લાવ્યા, પ્રશ્ન કર્યો છે, મનમાં શોક છે. આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ નથી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, જેના માટે તમે પ્રગટ્યા છો એને નહીં પ્રગટાવો ત્યાં સુધી પ્રસન્નતા નહીં પ્રગટે. તમારો અવતાર મૂળ રૂપે જેના માટે થયો છે એ કાર્ય સિદ્ધ નહીં કરો ત્યાં સુધી આનંદ નહીં આવે. કારણ કે કાર્યની સફળતા શેમાં? મહાપ્રભુજી પણ જ્યારે ચર્ચા કરે છે ત્યારે આજ્ઞા કરે છે, કર્મનિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ, અને જ્ઞાન નિષ્ઠા તદાગ્નેયા યદા સર્વજ્ઞો હિ ભવેત. મહાપ્રભુજી પણ આજ્ઞા. તો કર્મની નિષ્ઠા, કર્મ સફળ ક્યારે થાય? જ્યારે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે. વ્યાસજી શેના માટે અવતાર લીધો છે? આ ભાગવતનું પ્રગટીકરણ કરવા માટે. અને એના માટે બાકી જેટલા 17 પુરાણો રચ્યા એ તો માનો ભાગવતની પ્રસ્તાવના લખી છે. અને હવે મૂળ રૂપે ભગવાનનો યશ ગાશે. કારણ કે ધર્મનું વર્ણન થયા પછી હવે ધર્મીનો વિમલ યશ ગાશે. અને એટલા માટે નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ જેમાં ધર્મીનો વિમલ યશ છે એવા ભાગવતજીની રચના કરો. અને એ રચના કરતા આપના ચિત્તમાં પરમ પ્રસન્નતા થશે. હવે વિચાર કરો, આપણે ભાગવત કથા રખાવી હોય તોય આટલો હૃદયમાં આનંદ હોય, તો જે ભાગવત રચે એના હૃદયમાં કેવો આનંદ પ્રગટતો હશે. જેના મુખેથી, જેના હૃદયમાંથી સ્વયં ભાગવતનું પ્રાગટ્ય થાય એ તો કેવો આનંદમય થઈ જાય. એના ચિત્તમાં તો કેવી પ્રસન્નતા પ્રગટે. આપે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, હવે ધર્મીનો વિમલ યશ ગાઓ, જેમાં વિશુદ્ધ ભક્તિનું જ વર્ણન હોય એવા ભાગવતજીની આપ રચના કરો. નારદજી કહેવા લાગ્યા, કેવલ ઉપદેશ નથી આપતો, હું તમને મારું ઉદાહરણ આપું છું. ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. ઘણી વાર લોકો કહે, અમે આટલું બાળકોને કહીએ તોય સમજતા નથી. કારણ ઉપદેશ આપો છો, પ્રેરણા નથી આપતા. એ કે પપ્પા તમારામાં તો આ છે નહીં, મને ક્યાં શીખવાડો છો? તો આપણે શું કહેવાનું? હું તો કહું, આપણી અંદર એવી કોઈ વસ્તુ ખરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ? એ લોકોને ગ્રંથોના અને પુરાણોના એક્ઝામ્પલ નથી જોઈતા, એને તો મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે. જો હું આમ કરું છું
જે દિવસે તમે બાળકોને એમ કહેશો ને કે બેટા જીવનમાં ઘણા સુખ દુઃખ ઉતાર ચઢાવ બધું જ આવ્યું, ઘણા જીવનની ઘટનાઓને જોઈ, સારો ખરાબ બધો સમય જોયો, પણ બેટા ઠાકોરજીની સેવા મેં ક્યારે ન છોડી, પ્રભુની ભક્તિ ક્યારે ન છોડી, આ ઠાકોરજીના ચરણારવિંદ મેં પકડી રાખ્યા ને તો બધાએ ખરાબ સમય જતો રહ્યો અને પ્રભુએ પાછા સારા દિવસો આપી દીધા. એટલે બેટા જીવનમાં બધું છોડવાનો આરો તો છોડી દેજે, પણ ઠાકોરજીના ચરણારવિંદ ન છોડતો. આવું જ્યારે પોતાનું એક્ઝામ્પલ આપશો ને ત્યારે બાળકોને પણ ઠાકોરજીમાં શ્રદ્ધા આવી જશે. પોતાના જીવનના અનુભવ જ્યારે શેર કરશો ને ત્યારે એની અંદર પણ શ્રદ્ધા જાગશે કે આ જીવનમાં અમે અનુભવ્યું છે, અમારા માટે ભગવાન કોઈ કલ્પના નથી, અમારા માટે ભગવાન અમારો અનુભવ છે. જે પ્રતિપલ અમારા જીવનમાં એને અમારી સાથે હોવાનો અમને અહેસાસ કરાવે છે. પ્રતિપલ દરેક ઘટનાઓમાં અમને એમ લાગે છે અમારો ઠાકોરજી અમારી જોડે છે. ઘણી વાર તો એમ લાગ્યું અમે ફસાઈ ગયા, હવે તો જીવન ખતમ, હવે તો કેમ નીકળીશું. આવા સમય આવ્યા છતાંય ઠાકોરજીએ કાઢી લીધા. એ કોઈ ને કોઈ રૂપે કોઈની જીભ પર બેસી, કોઈની હાથમાં બેસી, કોઈના મનમાં પ્રવેશી અને અમારું કામ કરતો આવ્યો. અને એટલા માટે બેટા દુનિયામાં ગમે તેવો સંજોગ આવે, સમય આવે, ઠાકોરજીનું સાનિધ્ય ન છોડો. ક્યારેક બેસાડીને દિલ ખોલીને આ રીતે વાત કરશો ને એની અંદર પણ શ્રદ્ધાના બીજ વેવાશે. પણ આપણી તો શરૂઆત હશે નહીં થાય, જા હાથ ધોઈને આવ, અહીંયા અડતો નહીં, અહીંયા ઘૂસતો નહીં. નાથી જ શરૂઆત કરો તો પેલો કોઈ મારીએ ના. શ્રદ્ધાની શરૂઆત નાથી નહીં, હાથી થવી જોઈએ, આશાથી થવી જોઈએ, ઉત્સાહથી થવી જોઈએ, પ્રોત્સાહનથી થવી જોઈએ, વિશ્વાસથી થવી જોઈએ. આપણી શરૂઆત ના પેલો કે મારીએ ના, હું નહીં આવું. ભગવાનને આવા બંધન રૂપે ના બતાવો, ભગવાનને આધાર રૂપે બતાવો. એ આપણો ભરોસો છે, એ જ આપણો રક્ષક છે. જ્યારે દુનિયામાં કોઈ સાથ આપનારું નહીં હોય ત્યારે ઠાકોરજી સાથે આવીને ઊભા રહેશે. આવો ભરોસો આપો ઠાકોરજી માટે. જો એને પણ વિશ્વાસ જાગે છે કે આપણી શરૂઆત જ એવી ખોટી રીતે થાય છે કે આપણે ભગવાન ઉલટાના ઘણીવાર નેગેટિવ રૂપે એના જીવનમાં આવી જાય છે. અને એટલા માટે વિચારું, એ પણ વાત ધ્યાન રાખવી વડીલોએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત ઘરમાં થવી જોઈએ. ઘણીવાર યુવાનો બેઠા હોય, બાળકો બેઠા હોય, મા બાપ હવેલી જઈને કે અરે હવેલીમાં તો એવા ધક્કા ને આમ ને પેલાને આગળ લીધા ને અમને જવા ના દીધા. હવે આવી વાત બાળક આગળ કરો તો એને થાય કે હવેલીમાં તો જવા જેવું જ નથી. આ માણસોની અવ્યવસ્થા છે. પણ કોઈને અભાવ આવે એવી વાત કુમળા મનવાળા વ્યક્તિ આગળ નહીં કરવી. હજી તો એનું મન હજી એટલું ખીલ્યું નથી, હજી એટલી સમજ પેદા થઈ નથી. અને તમે આવી વાત જો ઠાકોરજીની મંદિરોની ધર્મસ્થાનોની કરશો તો ઉલટાનો એને અભાવ જાગશે, એને અરુચિ પેદા થશે. એટલે એ પણ એક વિવેક વડીલોએ રાખવો જોઈએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરાય, કઈ વાત ન કરાય. ઉલટાનું આવીને કહેવું જોઈએ કે આજે તો ઠાકોરજીના એવા સુંદર દર્શન થતા હતા, એવા સુંદર ઠાકોરજી લાગતા હતા, અને જાણે એમ લાગે કે મને જ જોતા હોય ને એવું લાગ્યું મને. ઠાકોરજીના તો આશીર્વાદ સદાય આપણી જોડે છે. બેટા જ્યારે હું દર્શન કરીને આવું છું ને ત્યારે મને એવું બળ મળી જાય છે કે ગમે તેવા સંકટ આવે મને હવે કોઈ ડર નથી. મને ઠાકોરજીની તાકાત મળે છે પ્રભુના દર્શન કરવાથી. આવી વાત કરશો તો એને ક્યારેક દર્શનને જવાની ઈચ્છા થશે, પણ આપણે તો વાત જ એવી કરીએ. અને એટલા માટે ધર્મને કદરૂપું બનાવીને પ્રસ્તુત ન કરો, ધર્મને બંધન રૂપે પ્રસ્તુત ન કરો, ધર્મને એક બળ રૂપે પ્રસ્તુત કરો. તમારી શ્રદ્ધા તમારી કમજોરી નથી, તમારી તાકાત છે. એ રીતે મૂકો તો એમને પણ તાકાત મેળવવાની. કારણ કે આનંદ જ આકર્ષણ હોય છે, બંધન ક્યારે આકર્ષણ ન હોઈ શકે. બધાને સ્વતંત્રતા ગમે છે, બધાને છૂટવું ગમે છે. જ્યાં તમે બંધન બતાવશો લોકો દૂર ભાગશે, પણ આનંદ બતાવશો ને તો બધાને આવવાની ઈચ્છા થશે. આજે કેવો આનંદ કરીને હવેલીમાંથી આવ્યા એની વાત કરશો તો કોઈને હવેલી જવાની ઈચ્છા થશે. પણ બંધનોની વાત કરશો ને ત્યાં તો અડાય નહીં, જવાય નહીં, પૂછાય નહીં, કહેવાય નહીં, બોલાય નહીં. આવી જ વાત કરીએ. ઘણીવાર અમે આવીએ ને તો પહેલેથી ઘરના લોકોને બ્રીફ કરીને રાખ્યું હોય, તમે તો બોલતા જ નહીં, તમને વાત કરતા આવડતી નથી વલ્લભકુલ જોડે. એટલે પેલો તો બિચારો ભાઈ તો દૂર દૂર જ રહે. અમને એમ થાય કે આ દૂર કેમ ભાગે છે, તો પહેલેથી ઇન્સ્ટ્રક્શન મળી ગયું.
અને એમાં પણ જો ભૂલથી કોઈ જય શ્રી કૃષ્ણ અમને કહી દીધું, એને તો પકડીને ખૂણામાં લઈ જાય. બોલ્યા જ કેમ ને, આમ બોલાતું છે, દંડવત પ્રણામ બોલાય. હવે બિચારા બોલ્યું, ઉલટાનું બોલવાની શરૂઆત તો કરી. આજે જય શ્રી કૃષ્ણ કર્યા, કાલે દંડવત પ્રણામ કરશે, ક્યારેક વંદન કરશે, શરૂઆત તો કરી. પણ આપણી પ્રસ્તુતિ કરે, આપણી શરૂઆત જ એવી ખોટી આપણે કરી દઈએ છીએ કે લોકો દૂર ભાગવા લાગે છે. અરે નિકટ આવે ઠાકોરજીની પાસે. ઉલટાને એવી વાત કરો ને, બાળકો જો અમે તો રોજ ઠાકોરજીની સેવા કરીએ અને અમને જોઈ જોઈને તો ઠાકોરજી કંટાળી જતા હોય, પણ બેટા તું આવે ને ઠાકોરજીની સામે તો તને જોઈને ઠાકોરજી બહુ રાજી થાય છે. આજે આટલા દિવસે તને જોઈ તો મારા ઠાકોરજી આજે મને એમ લાગ્યું એટલા રાજી થતા હતા, કેટલા દિવસ પછી તને જોયો. આવું વાત કરો તો બાળકને એમ થાય કે જો મારી રાહ ઠાકોરજી જુએ છે. કોઈની આગળ ઉત્તમ રીતે ભાવને અભિવ્યક્ત કરો તો એને ભગવાનમાં શ્રદ્ધા જાગે, અને કોઈના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જગાવી એનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી. કારણ કે જેનું જેમાં કલ્યાણ છે એ કલ્યાણના માર્ગે કોઈને આગળ વધારવો, એનાથી એની શ્રેષ્ઠ એનો ઉપહાર બીજું શું હોઈ શકે? આપણે ગમે તેટલી વસ્તુઓ અપાવીએ, પણ જ્યારે શ્રદ્ધા આપીએ, સંસ્કાર આપીએ, જેનાથી એનું કલ્યાણ થવાનું છે, એ જ શ્રેષ્ઠ પ્રેઝન્ટ ઉપહાર છે મા બાપ તરફથી બાળકોને. શ્રદ્ધા જાગે એવું કરજો. પણ માતા પિતાને જ કોઈ જ્ઞાન ન હોય, કોઈ સમજ ન હોય. એક દીકરાએ કીધું, પપ્પા 5 પાંડવોના નામ લખાવો ને, હોમવર્કમાં આપ્યું છે. અને પપ્પા જે નારાજ થયા, અરે તું આટલો મોટો થયો તને હજી 5 પાંડવોના નામ નથી આવડતા, લાવ રામાયણ હમણાં લખાવી દઉં. હવે પપ્પા જ રામાયણમાં પાંડવોને ગોતતા હોય તો બાળકોની શું દશા થાય? અને એટલા માટે મૂળ વાત જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, વિશુદ્ધ ભક્તિ, અને એ જ્યારે હૃદયમાં પ્રગટે અને ત્યારે નારદજીએ વ્યાસજીને કહ્યું, હું ઉપદેશ નથી આપતો, હું તમને મારું ઉદાહરણ આપવા માંગુ છું. પોતાના પૂર્વ જન્મની ગાથાઓ ગાઈ છે, અનેક જન્મોના પ્રસંગો કહ્યા. નારદજી કહેવા લાગ્યા, પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા, મારી માને એમની ચાકરીમાં રાખી. રોજ રાતના સત્સંગ સભા થાય, સુંદર શાસ્ત્રોના વચનો સાંભળવા મળે. હું છેલ્લે બેસી જાઉં અને મહાપુરુષોના મુખમાંથી નીકળેલા વચનોને સાંભળું. સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થવા લાગ્યું. એમના ઉચ્છિષ્ટમાંથી મહાપ્રસાદ લઉં, મારા અંતઃકરણની વિશુદ્ધિ થઈ ગઈ. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી. અને હવે તો મહાત્માઓને જવાનો સમય થયો, અને જવા લાગ્યા ત્યારે મને સમજમાં આવ્યું કે એ મારા જીવનનો એક ભાગ બની ગયા છે. મહાત્માઓ આવે ત્યારે આંખ જોતી હોય, અને જતા હોય ત્યારે આંખ રડતી હોય. ત્યારે જીવનનો એક જાણે એક ભાગ બની ગયા. ચરણોમાં હું પડી ગયો, મને છોડીને ન જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું કે તું તારી માનો એકનો એક દીકરો પિતા છે નહીં, તું પહેલા તારી માની આજ્ઞા લઈ આવ તો તને સાથે લઈ જઈએ. માને પૂછવા ગયા, માએ ના પાડી. બેટા તું એકમાત્ર મારો સહારો છું, તું જતો રહે તો મારું કોણ? મહાત્માઓ જતા રહ્યા. નારદજી કહે કે જાણે મારું મન મહાત્માઓના ચરણોમાં લાગી ગયું. એકવાર મારી મા ગૌશાળામાંથી પસાર થતી હતી, સર્પે દંશ દીધો ને એનું મૃત્યુ થયું, પણ મરતા પહેલા હાથ ગાયની પૂંછને અડી ગયો અને એનો ઉદ્ધાર થઈ ગયો. હવે તો ઘરમાં કોઈ રોકનારું ટોકનારું હતું નહીં. ઘર છોડીને નીકળ્યો હું ઉત્તર દિશા તરફ. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા ક્યાંય દૂર નીકળી ગયો. એક વિશાળ વડનું વૃક્ષ આવ્યું, નીચે બેસી ગયો, આંખ બંધ કરી પરમાત્માનું ધ્યાન કર્યું, અને ધ્યાનમાં પરમાત્મા આવ્યા. કહ્યું, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. પ્રલય કાલ નજદીક છે, અને પ્રલય થશે ને બધું સમાપ્ત થઈ જશે. ફરી સૃષ્ટિનું સર્જન થશે, ત્યારે મારા અવતાર રૂપે તમે જન્મ લેશો. અને નારદજી કહેવા લાગ્યા, જો ભગવદ અવતાર છું, ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું, નારાયણના નામનું અને કેવલ વિશુદ્ધ ભક્તિને કારણે આજે એક દાસીનો પુત્ર ભગવાનનો અવતાર બન્યો છે. ત્રિલોકમાં મારી ગતિ છે. વ્યાસજી વિશુદ્ધ ભક્તિના ગાન કરો. અને નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાંથી પધારી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને બિરાજમાન થયા. નેત્રો બંધ કર્યા છે
અને હૃદયમાંથી આ સઘળી લીલાઓ સ્ફુરી રહી છે. વ્યાસજીની રચના ભાગવત નથી, પણ વ્યાસજીના હૃદયમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય છે. કારણ કે રચનામાં રચયિતાની મહત્તા હોય છે અને પ્રાગટ્યમાં જે પ્રગટ્યું છે એની મહત્તા છે. વ્યાસજી તો નિમિત્ત થયા છે અને વ્યાસજીને નિમિત્ત કરી ભગવાને પોતાના વાંગમય સ્વરૂપનું પ્રાગટ્ય કર્યું છે. એટલે જ આપણે ત્યાં ઋષિ શબ્દ છે. અને ઋષિ શબ્દની વ્યાખ્યા એ થાય ઋષય મંત્ર દ્રષ્ટાર. મંત્રો ઋષિઓએ રચ્યા નથી, એમને ધ્યાનમાં દેખાયા છે. અને ધ્યાનમાં જેણે મંત્રોને જોયા એને કહેવાય ઋષિ. અને એટલા માટે દરેક મંત્રનો એક ઋષિ હોય. જેમ ગાયત્રીના વિશ્વામિત્ર ઋષિ છે, એટલે સર્વોત્તમ સ્તોત્ર પણ આપણે ત્યાં મંત્ર કહીએ છીએ. એટલે કે ઋષિ રગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. ઋષિ કોણ? તો કે ગુસાઈજી. ઋષિ અગ્નિ કુમારસ્તુ, એ અગ્નિકુમાર એ શ્રી વલ્લભના સ્વયં સંતતિ, સાક્ષાત એમના કુમાર શ્રી ગુસાઈજી ઋષિ છે. એમણે આ 108 નામ રૂપી મંત્રોને જોયા છે, એમના હૃદયમાંથી પ્રગટ્યા છે, એનું દર્શન કર્યું છે. અને એટલા માટે વ્યાસજીના હૃદયમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય છે. એક પછી એક સઘળી લીલાઓના દર્શન થવા લાગ્યા. અને વ્યાસજીને સૌથી પહેલા દેખાયું, આ તો સમાધિ ભાષા છે, અને સમાધિમાં દેખાયું મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે. કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. હજારો લોકો મર્યા છે. કોઈના ધડ કપાયેલા પડ્યા છે, કોઈના મસ્તક કપાયેલા પડ્યા છે, કોઈના હાથ, કોઈના પગ, મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે. ગિદ્ધ અને સમડીઓ આકાશમાંથી ઉડતા ઉડતા માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડે છે. ચારે બાજુનું દ્રશ્ય જોવું ગમે એવું નથી. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે, બાળકોની કિકિયારીઓ સંભળાય છે. હજારો લોકો મર્યા છે. આ મહાભારતનું યુદ્ધ, અને જે પણ દુનિયામાં યુદ્ધ થાય આપણને લાગે આના સૈનિક મર્યા, કોઈ કે આના સૈનિક મર્યા. સૈનિકો કેટલા મર્યા એ તો ગણીએ છે, પણ કેટલાના પિતા ગયા, કેટલાના ભાઈ ગયા, કેટલાના સ્વજનો ગયા, એ તો આપણને વિચારે નથી આવડતું. કોઈ દેશ જીતે હારે, પણ માનવતા તો હંમેશા હારતી હોય છે. અને જ્યારે આવો કુરુક્ષેત્રના રણસંગ્રામમાં એક દ્રશ્ય ઊભું થયું છે, અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામા એક એક મડદાઓને ખસેડી ખસેડી દુર્યોધનને ગોતી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. અને એ દિશામાં દોડતા 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 અશ્વત્થામા પહોંચ્યા અને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાની અંતિમ શ્વાસો ગણી રહ્યો છે. ભીમે ગદાઓના પ્રહાર જંઘા ઉપર કરી જંઘાઓને ધ્વસ્ત કરી નાખી છે. લોહીના ખાબોચિયામાં લોહીથી ખરડાયેલો, લથપથ થયેલો દુર્યોધન પોતાની અંતિમ ઘડીની પ્રતીક્ષા કરી રહ્યો છે. અને જ્યાં અશ્વત્થામા દેખાયો, આંખમાં ચમક આવી ગઈ દુર્યોધન. મિત્ર, તું અહીંયા! અશ્વત્થામાએ જ્યાં દુર્યોધનની દશા જોઈ, હૃદય કપકપી ઉઠ્યું. આખું મહાભારતનું યુદ્ધ તમે જુઓ. એક બાજુ કૌરવ સેના છે, બીજી બાજુ પાંડવ સેના છે. ભગવાને છેક સુધી પ્રયાસો કર્યા કેમ કરીને યુદ્ધ ન થાય, પણ દુર્યોધનની મતિ ભ્રષ્ટ થઈ છે. એના બીજ વાવ્યા છે ધૃતરાષ્ટ્રે, મામકાહ પાંડવાશ્ચૈવ. આ મારું તારું કરનારો ધૃતરાષ્ટ્ર, એને મહાભારતના બીજ વાવ્યા છે. આખી ઘટના તમે મહાભારતની જુઓ. એ ભીષ્મજી શાંતનુ રાજા પ્રતિજ્ઞા કરી
અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ. પુત્રો થયા 3. આખી જો ઘટનાઓ જોવા જઈએ તો બહુ વિસ્તાર થઈ જાય. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ 3 પુત્રો. અંધ છે, મોટા દીકરા છે, રાજા બનવાનો અધિકાર છે, પણ અંધ હોવાને કારણે એ સંભવ નથી, એટલે પાંડુને રાજા બનાવ્યા. એ પણ બીમાર છે, અલ્પાયુમાં મૃત્યુ પામ્યા. યુધિષ્ઠિરનો અધિકાર આવે, પણ કાર્યકારી રાજા ધૃતરાષ્ટ્ર છે. બાળકો મોટા થાય એટલે રાજ્ય સોંપી દેવાનું, પણ એકવાર બેઠા પછી ઊભા થવું કોને ગમે? મનમાં વિચાર કરે કે હું લાયક નહોતો, પણ મારો દીકરો તો લાયક છે. અને ત્યાંથી મહાભારતની શરૂઆત. વૈચારિક રૂપે યુદ્ધ તો સતત ચાલી રહ્યા છે, લડ્યા પછી છે. લડવાનો પહેલા વિચાર આવે ને પછી માણસ લડે. આ મહાભારતના યુદ્ધ તો ધૃતરાષ્ટ્ર મનમાં ક્યારના ચાલે છે. અને ગણતરી પ્રમાણે જોવા જાઓ તો ક્યાંય કોઈ હિસાબ બેસતો નથી કે પાંડવો જીતે ને કૌરવ હારી જાય. કેવા કેવા યોદ્ધાઓ કૌરવ સેનામાં છે. 3 તો ચિરંજીવી છે. અશ્વત્થામા ચિરંજીવી કહેવાય. અષ્ટ ચિરંજીવીઓમાં એનું નામ આવે છે. અશ્વત્થામા, બલિર, વ્યાસો, હનુમાન, વિભીષણ. કૃપાચાર્ય ચિરંજીવી છે. ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું છે. એ ન ઈચ્છે તો મૃત્યુ આવે નહીં. પણ આશ્ચર્યની વાત એ છે કે આ બધાને ખબર છે કે વિજય તો ત્યાં જ હોય છે જ્યાં પરમાત્મા હોય છે.